આ છે ઢસા જંકશન CSC સેન્ટર, જે સરકારશ્રી દ્વારા 5 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે. નવી બિલ્ડિંગ છેલ્લા 2 વર્ષથી તેનું કામ કોન્ટ્રાક્ટરને અપાવી ગયેલ હોય છતાં ઢસા PSC આવી હાલતમાં છે. તમે જોઈ શકો છો ત્યાં અંદર પણ પાણી ભરાઈ ગયેલું છે. દર્દીને જાવું તો ક્યાં જાવું, અને આ હાલત છે. જે આ કોઈ જવાબદાર વ્યક્તિ હોય, વારંવાર અમારે એવું પૂછવામાં આવતા, ભાઈ આ શું તકલીફ છે, ક્યાં પહોંચ્યું છે પંચાયત દ્વારા. એવું કહેવામાં આવે છે જે ભાડાનું બિલ્ડિંગ રાખ્યું છે તેની મંજૂરી નથી આવી. એટલે જે કોઈ ઢસા વેસી ગામ પંચાયતમાં આવતું આ CSC સેન્ટરને છેલ્લા 2 વર્ષથી લોકોને સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું છે, તેની માથે કડકમાં કડક સરકાર કાર્યવાહી કરે. જે કોઈ આમાં જવાબદાર હોય, આ હોસ્પિટલને જે મોડું બિલ્ડિંગ સુવિધા મળવામાં, એવી અમારે સરકાર પાસે માંગણી છે. ઝડપથી આની મંજૂરી આપે, જે બિલ્ડિંગ ભાડે રાખવામાં આવેલું છે તેની, જેથી નવા બિલ્ડિંગનું કામ ચાલુ થાય. પણ આમાં જે કોઈ લોકોની મનસા ખરાબ છે, ઢસા ને દવાખાનાની સુવિધા, નવા બિલ્ડિંગની સુવિધા ના મળે, એની માટે કાયદેસરની કાર્યવાહી, આની તપાસ થવી જોઈએ. જે કોઈ લોકો જવાબદાર હોય, આની ખૂબ મોટી બેદરકારી, અને જે કોઈ લોકો આમાં કાંઈ પણ ક્ષતિ છે તે જલ્દી પૂર્ણ થાય તેવી માંગ છે અમારી ઢસા જંકશનની જનતાની.